longest substring without repeating character. અહીં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં જ કીધું છે કે વિધાઉટ રિપીટિંગ કેરેક્ટર, કોઈ કેરેક્ટર રિપીટ ના થવા જોઈએ. તમને એક સ્ટ્રિંગ આપેલી છે, એમાં સૌથી મોટી સતત સબસ્ટ્રિંગ જે છે એ શોધવી છે જેમાં એક પણ કેરેક્ટર રિપીટ ના થતો હોય. એટલે એ સબસ્ટ્રિંગ જે છે એની લેન્થ આપણે રિટર્ન કરવાની છે. તો ઘણા લોકોને કન્ફ્યુઝન હોય સબસ્ટ્રિંગ અને સબસિક્વન્સ. તો સબસ્ટ્રિંગ મતલબ સતત કન્ટિન્યુઅસ, અને સબસિક્વન્સ એટલે વચ્ચેના જે કેરેક્ટર જે છે એ તમે સ્કીપ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં આપ્યું છે એબીસી બીબી. તો તમે જોયું કે એબીસી જે છે એ સૌથી મોટું સબસ્ટ્રિંગ છે જેમાં કોઈ કેરેક્ટર રિપીટ નથી. ઓકે, તો અહીંયા રિટર્ન થશે 3. તો આનો કોઈ મને અપ્રોચ કહેશે કે કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું સ્લાઇડિંગ વિન્ડો અપ્રોચ. એમાં 2 પોઇન્ટર હોય છે, જેમ કે લેફ્ટ અને રાઈટ. ઓકે, તો અહીંયા કીધું છે કે વિધાઉટ રિપીટિંગ કેરેક્ટર, એટલે આપણે અહીંયા ડેટા સ્ટ્રક્ચર હેશ સેટનો ઉપયોગ કરીશું, કેમ કે હેશ સેટ છે જે એ ડુપ્લિકેટ વેલ્યુ કન્ટેન નથી કરતો. આપણે ઓનલી ડુપ્લિકેટ કેરેક્ટરને રિમૂવ કરવા છે, એટલે આપણે હેશ સેટમાં હાલના વિન્ડોના જે કેરેક્ટર જે છે એ રાખવાના છે. જો રિપીટ આવશે, અહીંયા એ બી સી થઈ ગયું બરાબર, આપણે હેશ સેટમાં સ્ટોર કરી દીધું, પાછું એ આવ્યું તો એ તો ઓલરેડી હેશ સેટમાં છે, એટલે લેફ્ટ પોઇન્ટરને આગળ ખસેડીશું. તો આ મારો અપ્રોચ છે. તો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ કે ક્લાસ બનાવશે સોલ્યુશન. અહીંયા પબ્લિક ઇન્ટીજર લેન્થ ઓફ લોંગેસ્ટ સબસ્ટ્રિંગ, અને એમાં પાસ કર્યું છે પેરામીટર, આપણે ઇનપુટ આપેલું છે સ્ટ્રિંગ એસ, એટલે આપણે પાસ કર્યું છે પેરામીટર સ્ટ્રિંગ એસ. ઓકે, હવે આપણે અહીં એક હેશ સેટ બનાવવાના છે બીકોઝ આપણે ડુપ્લિકેટ કેરેક્ટર જોઈએ છે. તો હેશ સેટ એની અંદર કેરેક્ટર થશે int set equal to new hash set. ઓકે, પછી જે છે એ આપણે 2 પોઇન્ટર, એટલે કે એક તો લેફ્ટ સાઈડ નું પોઇન્ટર હશે અને એક હશે આપણે લેન્થ, એની લેન્થ કેટલી છે એ પ્રિન્ટ કરાવી છે. હવે આપણે યુઝ કરશું ફોર લૂપ અહીંયા. હવે અહીંયા લેશું એક રાઈટ પોઇન્ટર, ઇનિશિયલાઇઝ કરશું 0, રાઈટ લેસ દેન એસ ડોટ લેન્થ, એની મેથડ છે લેન્થ પ્રિન્ટ કરવા માટે, અને રાઈટ પ્લસ પ્લસ થશે. ઓકે, હવે while કન્ડિશનમાં ચેક કરશે કે set dot contains s dot character 8 right. આ કન્ડિશન જે છે એ ચેક કરશે કે જો સેટમાં જે કેરેક્ટર એ જે છે એ છે કે નહીં, પછી બી છે કે નહીં, સી છે કે નહીં, એ રીતે ચેક કરશે. ઓકે, અને જો હશે તો જો અહીંયા મેં ઓલરેડી કીધું છે કે એ બી સી આપણે પુટ કરી દીધો, પાછો એ આવ્યો તો એને આપણે રિમૂવ કરશું, એટલે કે એસ ડોટ રિમૂવ જે ફર્સ્ટ વાળો એ છે એને આપણે રિમૂવ કરી દેશું. લેફ્ટ નો જે છે એ આપણે રિમૂવ કરી દીધો અને લેફ્ટ થી પ્લસ પ્લસ કરી દીધું. અને જો ના હોય તો સેટ ડોટ એડ એસ ડોટ કેરેક્ટર 8 રાઈટ, એટલે અહીંયા જે છે એ આપણે કેરેક્ટર એડ કરી દીધો છે. હવે મેક્સ લેન્થમાં આપણે શું હશે તો કે મેથ ડોટ મેક્સ નેક્સ્ટ લેન્થ આવશે, પછી આવશે રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ 1. ઓકે, અને પછી આપણે રિટર્ન કરશું નેક્સ્ટ લેન્થ. ઓકે, તો આ જે છે એ મારો કોડ છે, એક્સેપ્ટ થઈ ગયો છે. હવે આપણે લાઈન બાય લાઈન સમજશું. ફર્સ્ટ ઓફ ઓલ મેં હેશ સેટ બનાવ્યું છે કે જેમાં હાલના જે વિન્ડોના કેરેક્ટર હશે
એ આવશે. માનો કે A B C છે તો A પછી B પછી C એ રીતે. ઓકે, પછી જે છે એ પોઇન્ટર મેં બનાવ્યું છે ઇન્ટીજર લેફ્ટ ઇક્વલ ટુ 0. તો કે વિન્ડો ક્યાંથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો લેફ્ટ એટલે કે અહીંથી સ્ટાર્ટ થશે A થી. ઓકે, લેફ્ટ. હવે મેક્સ લેન્થ મેં 0 અત્યારે ઇનિશિયલાઇઝ કરી છે કેમ કે સૌથી મોટી લેન્થ જે છે આપણે સ્ટોર કરવાની છે અને રિટર્ન કરવાની છે. ઓકે, પછી મેં યુઝ કર્યું છે એક ફોર લૂપમાં રાઈટ પોઇન્ટર એ એક એક કેરેક્ટર પર જશે, જેમ કે A, પછી નેક્સ્ટ જશે A B, પછી જશે A B C, પછી જશે A B C A, પછી જશે A B C A B, આ રીતે. ઓકે, પછી વાઇલ્ડ કન્ડિશન લીધી છે. જો રાઈટ વાળો કેરેક્ટર પહેલેથી જ સેટમાં હોય એનો અર્થ કે આપણને રિપીટ કેરેક્ટર મળ્યો. હવે આપણે અહીંયા ગયા તો A કર્યો, B કર્યો, C કર્યો, પછી રાઈટ આવ્યો A ઉપર, તો રાઈટ ઇક્વલ ટુ A થઈ જશે. તો અહીં ફરીથી A આવ્યો એટલે કે રિપીટ થયો. તો જે લેફ્ટ વાળો એટલે કે આ જે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 વાળો જે લેફ્ટ A હતો એને આપણે રિમૂવ કરવો પડશે. એટલે મેં લખ્યું છે set ડોટ રિમૂવ s ડોટ કેરેક્ટર એટ લેફ્ટ, એટલે કે લેફ્ટ વાળો જે કેરેક્ટર છે એ કાઢી નાખો. ઓકે, પછી થઈ જશે B C A. ઓકે, હવે આપણે રિમૂવ કરી દીધો, લેફ્ટ ને પ્લસ પ્લસ કરી દીધો. ઓકે, એટલે હવે પાછું ચેક કરશે કે રિપીટ છે તો કે હા, તો એને રિમૂવ કરો. B રિમૂવ થઈ ગયો, પછી C રિમૂવ થઈ ગયો. એ રીતે પાછો આગળ જશે તો કે A B C. તો આ જે A B C છે એ આપણે રિપીટ કેરેક્ટર નથી થતો અને એ લોંગેસ્ટ સબસ્ટ્રિંગ છે એટલે એ આપણે રિટર્ન થશે. તો અહીંયા લેફ્ટ પ્લસ પ્લસ કર્યું. જો એવું ના હોય તો સેટ ડોટ એ એસ ડોટ કેરેક્ટર એ રાઈટ કરો, કેમ કે કોઈ ડુપ્લિકેટ નથી તો તમે એને વધારતા જાઓ અને મેક્સિમમ લેન્થ આ જે છે એ પ્રિન્ટ કરશે. મેક્સિમમ લેન્થ મેથ ડોટ મેક્સ મેક્સિમમ લેન્થ રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ 1, વિન્ડોની લેન્થ રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ 1. ફોર એક્ઝામ્પલ લેફ્ટ 2 હોય, રાઈટ 5 હોય, તો વિન્ડો થઈ જશે 2 3 4 5, એટલે કે લેન્થ 5 માઇનસ 2 પ્લસ 1 એટલે કે 4. જૂની મોટી લેન્થ અને નવી મોટી લેન્થ બંનેમાંથી મોટી રાખવાની, રિટર્ન કરવાનું મેક્સ લેન્થ. તો આન્સર રિટર્ન થઈ ગયો. ડ્રાય રન કરીએ તો ઇનપુટ છે A B C, A B C B B. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ હશે તો એમાં હશે લેફ્ટ 0 અને રાઈટ પણ 0. હવે સેટમાં સેટ જે હશે એમાં આવશે A. ઓકે, અને એની જે લેન્થ થશે એ થશે 1. ઓકે, હવે સ્ટેપ 2 માં રાઈટ ઇક્વલ ટુ 1 થશે, સેટમાં આવશે B, એટલે હવે પ્રિન્ટ થશે A અને B. આ એક વધ્યો, રાઈટ પ્લસ પ્લસ થયો એટલે આ સેટમાં આવશે A અને B સેટમાં. ઓકે, અને લેન્થ જે હતી એ થઈ જશે B. એ જ રીતે રાઈટ થઈ જશે 2, નવો કેરેક્ટર C આવ્યો, સેટમાં થઈ જશે A B અને C, અને આની લેન્થ થઈ જશે 3, તો મેક્સિમમ થઈ ગયું 3. ઓકે, હવે સ્ટેપ 4 માં રાઈટ ઇક્વલ્સ ટુ થઈ જશે 3, પાછો A આવ્યો. હવે E જે છે એ ઓલરેડી એક્ઝિસ્ટ છે એટલે રિમૂવ લેફ્ટ જે હતો એ રિમૂવ થઈ જશે. રિમૂવ A થઈ ગયો એટલે સેટ થઈ જશે B અને C. ઓકે, હવે લેફ્ટ ને આપણે પ્લસ પ્લસ કરશું. ઓકે, એટલે લેફ્ટ ઇક્વલ્સ ટુ 1 હવે આવ્યું તો પાછો A આવ્યો, અહીંયા A રિમૂવ કરી દીધો તો B C અને પાછો A આવ્યો. ઓકે, તો હવે રિપીટ નથી તો આપણી જે વિન્ડો જે હતી એ થઈ ગઈ B C અને A. હવે આની કોઈ લેન્થ કહેશે તો એ થઈ ગઈ 3. સ્ટેપ પાછું 5 થશે, એમાં રાઈટ થશે 4, પાછો B આવ્યો, રિપીટ છે એટલે પાછો રિમૂવ કરશું B ને, એટલે હવે વધશે C, સેટમાં વધશે C અને A. ઓકે, અને લેફ્ટ ઇક્વલ્સ ટુ 2, લેફ્ટ ઇક્વલ ટુ પાછું આપણે 2 કરશું એટલે પાછો આગળ વધશે, એટલે પાછો A પછી આવશે B. ઓકે, એટલે C A B.
ઓકે, તો એની જે લેન્થ હતી એ થઈ ગઈ 3. હવે રાઈટ ને પાછું એક ખસેડશું એટલે રાઈટ આવશે 5, પાછો સી આવ્યો. ઓકે, તો સી ને રિમૂવ કરી દઈશું સેટમાંથી એટલે બચશે એ અને બી અને સી એડ કરશો એટલે સી થઈ ગયો. આની ટોટલ લેન્થ થઈ ગઈ 3. ઓકે, રાઈટ જશે, રાઈટમાં પાછો આવ્યો બી, તો રિપીટ થયો, તો એને રિમૂવ કરી દેશું. ઓકે, એટલે પાછું એ અને સી, હજુ પણ બી છે એટલે પાછો બી આવશે. ઓકે, એટલે પાછું નેક્સ્ટ જ્યારે આવડો બી આવશે ત્યારે ચેક કરશે કે બી તો છે જ નહીં. ઓકે, એટલે ઈ પાછું પ્રિન્ટ થશે એ સી અને બી. આ લાસ્ટ સ્ટેપ ને જે કીધું એ. હવે એ બી સી છે. ઓકે, તો ફાઇનલ આન્સર થઈ ગયો આપણો 3, જે મેક્સિમમ લેન્થ છે. ઓકે, હવે ટાઈમ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો દરેક કેરેક્ટર વધુમાં વધુ એક વખત સેટમાં એડ થાય છે અને એકવાર રિમૂવ થાય છે. આની કોમ્પ્લેક્સિટી આપણે કહી શકીએ big of n, એની ટાઈમ કોમ્પ્લેક્સિટી. અને સ્પેસ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો હેશસેટમાં વધુમાં વધુ યુનિક કેરેક્ટર તો રહેશે જ, એટલે એની આપણે જોઈ શકીએ તો એની થાય big of મિનિમમ ઓફ n અને જે કેરેક્ટર સેટ. ઓકે, આનું પ્રેક્ટિકલ રીતે આને માનવામાં આવે છે big of 1. તો ઇન્ટરવ્યુમાં જો એક લાઈનમાં સમજાવવું હોય કે આ કેવી રીતે વાપરાય છે, કયો અપ્રોચ તમે યુઝ કરશો એ તમને પૂછાય આ પ્રોબ્લેમ માટે, તો તમે કહી શકો કે હું સ્લાઇડિંગ વિન્ડો અને હેશસેટ વાપરીશ, રાઈટ પોઇન્ટરથી વિન્ડોઝ વધારીશ અને જો ડુપ્લિકેટ મળશે તો લેફ્ટ પોઇન્ટરને આગળ ખસેડીને ડુપ્લિકેટ દૂર કરી દઈશ. દરેક સ્ટેપ પર રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ 1 થશે. રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ 1 થી કરંટ વિન્ડોની લેન્થ કાઢીને મેક્સિમમ અપડેટ કરીશ. એટલે કે ટાઈમ કોમ્પ્લેક્સિટી big of n અને સ્પેસ કોમ્પ્લેક્સિટી પણ big of n થશે. ઓકે, તો આ છે પ્રોબ્લેમ. મેં તમને શીખવાડ્યું એ રીતે ફર્સ્ટ એ સ્ટોર કરો, પછી પાછું રાઈટ ખસેડો બી, પછી પાછું રાઈટ સી, હવે પાછું રાઈટ ખસેડશો તો એ આવશે, એ પહેલેથી છે અહીંયા એટલે લેફ્ટ વધારશું, લેફ્ટ બી પર આવી જશે, એક આ જે છે એ રિમૂવ થઈ જશે. હવે બી સી એ નેક્સ્ટ વધારશું, પાછો બી આવ્યો, અહીંથી રિમૂવ થઈ જશે ફર્સ્ટ ઇન્ડેક્સ થી. હવે પાછો આવ્યો સી, સી બી ઓલરેડી છે એટલે પાછો રિમૂવ થઈ જશે, એટલે કે એ બી સી બી, બી છે પહેલેથી તો એ નીકળી જશે એટલે કે એ સી બી, પાછો આગળ જશે, પાછો બી આવ્યો, આગળનો બી રિમૂવ થઈ જશે એટલે કે એ સી બી, એ બી સી, ટોટલ 3 લેન્થ આવી, તો એ મેક્સિમમ એ રિટર્ન કરી દેશે. તો આના માટે કોડ લખેલો છે. ઓકે, અહીંયા ચેક કરશે કે જો એ છે તો એ રિમૂવ કરી દેશે, લેફ્ટ પોઇન્ટરને આગળથી વધારશે, જો ન હોય તો set ડોટ એડ s ડોટ કેરેક્ટર એટ લેન્થ રાઈટ કરી દેશે. ઓકે, તો આ એનો કોડ છે. તો હાલ પૂરતો અહીંયા સુધી જ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.